પરફેક્ટ માપ સાથે ચૂરમાના લાડુની આજે આપણે રેસીપી જોઈશું। ખૂબ જ સ્વાદિષ્ટ એવા બનીને તૈયાર થાય છે। તો 3 વાટકી જેટલો મેં ભાખરીનો લોટ લીધેલો છે અને 3 થી 4 ચમચી જેટલો સૂજી એડ કરેલો છે। હવે મોણ એડ કરી દેશું અને એકદમ મુઠ્ઠી ફાટ મોણ આ રીતનું થાય ત્યાં સુધી આપણે સરસ એવું મિક્સ કરી લેશું ને એટલું મોણ એડ કરીશું। હવે ગરમ એવા દૂધથી આપણે લોટને બાંધી લેશું। એકદમ મીડિયમ એવો લોટ બાંધવાનો છે, ન તો બહુ ઢીલો કે કઠણ એવો નહીં રાખવાનો, મીડિયમ એવો રાખીશું। તેલને ગરમ કરવા માટે મૂકી દેશું અને આ રીતે મુઠિયા વાળીને તૈયાર કરી લેશું। હવે કઠણ એવા મુઠિયા વાળવાના અને તેલ મીડિયમ એવું ગરમ થઈ જાય લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ત્યારે આપણે મુઠિયાને તળી લેશું અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય અને સરસ કૂક થઈ જાય ત્યાં સુધી તળી લેશું। સાઈડમાં આપણે એલચી અને જાયફળનો પાવડર બનાવીને તૈયાર કરી લેશું। તો મેં તૈયાર કરી લીધેલો છે અને મુઠિયાને આ રીતે વચ્ચે વચ્ચે આપણે ફેરવતા જશું। મુઠિયા તળાઈ જાય પછી તેને ભાંગી લેશું અને મિક્સર જારમાં એડ કરી દેશું। સરસ એવો પાવડર બનાવી લેશું। જો મોટા તેમાં દાણા રહી ગયા હોય તો તેને ચાળી લેવો। હવે તેમાં એલચી અને જાયફળનો પાવડર એડ કરી દેશું અને ઘી ગરમ કરવા માટે મૂકી દેશું। તેમાં ગોળ એડ કરી દેશું અને તેને સરસ એવી પાઈ થઈ જાય, મતલબ કે ગોળ ઓગળી જાય ત્યાં સુધી કરીશું અને એ બધું મિક્સચર જે છે તે આપણા લોટમાં એડ કરી દઈશું। ડ્રાયફ્રૂટ એડ કરીને બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે લાડુ બનાવી લેશું। તો આ રીતે મેં લાડુ હાથેથી વાળ્યા છે અને મોદકનો શેપ પણ તમે આપી શકો છો। ઉપરથી ખસખસ લગાવી દેવાનું, સરસ એવા થઈ જશે, બહુ ટેસ્ટી એવા બને છે। આ રીતે પરફેક્ટ માપ સાથે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને માપ પણ આપી દઈશ અને આ રીતે એક ચમચી પણ આવે છે જે લાડુની સ્પેશિયલ। તો આ રીતે એક સરખા લાડુ થાય છે, તો એ પણ મેં બનાવેલા છે। તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ફોલો કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ જરૂરથી કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।